મારે કઈ કેવું છે. દ્વારિકા સામાન્ય નગરી નથી. પેલી વાત આ હૃદયમાં ધારણ કરી લેજો. દ્વારિકા સામાન્ય નગરી નથી. 7 નગરીમાં એક પવિત્ર નગરી હોય તો દ્વારિકા. આપણે ભારતમાં 7 પવિત્ર નગરીઓ છે, એમાં 3.5 શિવની છે, 3.5 વિષ્ણુની છે. કાશીના 2 ભાગ પડે, વિષ્ણુ કાશી ને શિવા કાશી. આ ફટાકિયા બને ને શિવા કાશી બને. 3.5 વિષ્ણુની, 3.5 શિવની. આ 7 પવિત્ર નગરીઓમાં એક મારી નગરી હોય તો એ દ્વારિકા. 7 સમુદ્ર માયલો એક પવિત્ર સમુદ્ર હોય તો રત્નાકર એ દ્વારિકા. 7 પવિત્ર નદીઓ માયલી એક પવિત્ર નદી હોય તો ગોમતી એ દ્વારિકા. અને ગમે એવો સગવડતા વાળો માણા હોય ને ગમે એવી ઇમારત તણી શકતો હોય છતાં દ્વારિકાના મંદિરના દેવળથી ઊંચી ઇમારત ન કરી શકે દ્વારિકાની માલિકો એ દ્વારિકા. બીજી વાત, કોઈ પણ તમે દ્વારિકા જાવ ને તો ઝપટ ન જાવું, એક દી આગલી રાતે જાવું અને સવારે મંગલા આરતી થી લઈને પાછી હાંજની શયન આરતી થાય ને ત્યાં સુધી દ્વારકાધીશના મંદિરે તમે દર્શન કરવા રોકાઈજો. ટાણે ટાણાના દર્શન કરજો. આખા દિવસમાં અખિલ બ્રહ્માંડના માલિકની 11 આરતી ઉતરે છે. શૃંગાર આરતી, ભોગ આરતી. અને દરરોજ વસ્ત્રો એના નવા હોય છે. એક વખત પહેરેલું વસ્ત્ર બીજી વખત પહેરવામાં આવતું નથી. અમુક દરજીઓ તો નકરા વસ્ત્રો સીવે છે. સામાન્ય નથી દ્વારિકા. અને એની ધૂળીની, એની રજની, એના એક એક કણની તમારે અનુભૂતિ કરવી હોય ને તો ત્યાં ફરવા માટે નહીં પણ દિલને આડોટાવવા માટે થઈને જવું જોઈએ. દિલને આડોટાવવા માટે થઈ ફરવાના ફળ તો ઘણા છે.